હેલો એવરીવન, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત કરું છું. યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મિત્રો, તમે જાણો છો યુનિટ 1 એક માઉન્ટેનર જેનું નામ છે અરુણિમા સિન્હા, જેના વિશે તમે અગાઉના ધોરણોમાં પણ ભણી ગયા છો, અભ્યાસ કરી ગયા છો, તમે જાણો છો. તેમ છતાં 11th સ્ટાન્ડર્ડમાં આ ધોરણ 11માં સૌથી પ્રથમ જે યુનિટ છે એમાં માત્ર અરુણિમા સિન્હાના જીવન વિશેની વાત કરવામાં આવે છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં તમે જોયું કે આપણે માત્ર એક ઇન્ટ્રોડક્શન અરુણિમા સિન્હાના જીવનનું લીધું હતું, અને હવે આપણે 1 બાય 1 સીન 1, સીન 2, સીન 3 અને સીન 4 એમ ચર્ચા કરવાની છે. તો આજે આપણે સીન 1 અને સીન 2 એમના જીવનના બે એવા સીન્સ ની ચર્ચા કરીશું. આવો મિત્રો, શરૂ કરીએ. સીન 1. અહીંયા લખ્યું છે સ્ક્રીન પર, I had started dozing. ડોઝ એટલે ઝોકા ખાવા, ઝોકા આવી જવા. અને અહીંયા અરુણિમા સિન્હા એવું કહે છે કે હું મુસાફરી કરી રહી હતી, ટ્રેનમાં હતી, અને બસ એ જ સમય દરમિયાન મને ઝોકા આવી રહ્યા હતા. I had started dozing. My eyes were closed, but my mind was awake. મારી આંખો બંધ હતી, પણ મારું જે મન છે એ જાગૃત અવસ્થામાં હતું. એનો અર્થ એ થયો મિત્રો કે અરુણિમા સિન્હા પૂર્ણ રીતે સૂઈ ગયા હતા નહીં. ઝોકા આવતા હતા, આડા પડ્યા હતા, આંખો બંધ હતી, સામેવાળી વ્યક્તિને લાગે કે વ્યક્તિ સૂઈ ગઈ છે, પણ એમનું જે મન છે એ જાગૃત અવસ્થામાં હતું. શું થાય છે? I remember someone saying that Bareilly would come after some time. ટ્રેનના ડબ્બામાં, ટ્રેનના કમ્પાર્ટમેન્ટની અંદર જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરી છે, તમે ખ્યાલ હશે કે સામે પણ એક બર્થ હોય છે, સામે પણ એક સીટ હોય છે, ત્યાં આગળ બેઠા હોય છે અમુક ઘણા એવા મુસાફરો. એ લોકો વાતચીત કરે, આપણે સાંભળતા હોઈએ છીએ. બસ એ જ રીતે અરુણિમા સિન્હા ત્યાં આગળ આડા પડ્યા છે, આંખો બંધ છે, પણ કોઈ વાત કરી રહ્યું છે, એનો અવાજ એમને સંભળાઈ રહ્યો છે. કોઈને એવું પણ કીધું કે હવે થોડા સમયમાં બરેલી આવશે, બરેલી સ્ટેશન આવશે. ત્યારે આગળ કે છે, I was in deep thought when I felt a hand tugging at my gold chain. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે હું ખૂબ જ ઊંડા વિચારમાં હતી, અને એ જ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિએ મારા ગળા ઉપર જે રહેલી ગોલ્ડ ચેન છે ત્યાં આગળ આમ હાથ મૂક્યો. એટલે એ જે સ્પર્શ થયો, એ સ્પર્શનો અહેસાસ અરુણિમા સિન્હાને થઈ ગયો. Because the mind was awake. A girl's sixth sense is always her best companion. મિત્રો, આમ જોવા જઈએ તો વ્યક્તિની પાસે 5 સેન્સીસ હોય છે. 5 સેન્સીસ હોય છે, પણ ગર્લ્સને, છોકરીઓને ઈશ્વરે ખૂબ જ ઉમદા પ્રકારનું એક ભેટ આપી છે, એક વરદાન આપ્યું છે, and that is sixth sense. એટલે અહીંયા કહેવામાં આવે છે કે છોકરીઓનું સાચું જો કમ્પેનિયન હોય, સાથી હોય, તો એ સાથી કોણ છે? એમનું સિક્સ્થ સેન્સ. દરવાજાની બહાર જાળી બંધ હોય અને ઘરે કોઈ આવે, ઘરમાં કોઈ નથી, પણ જો એકલી છોકરી હશે તો પહેલામાં પહેલું જાડી ખુલશે નહીં, પેલા બહાર રહેલા પેલા વ્યક્તિને જોશે. એને જોવા માત્રથી પેલી છોકરીને અંદાજ આવી જાય છે કે આ વ્યક્તિ કેવો હશે. એના બિહેવિયરથી, એને આંખોના એક્સપ્રેશન્સથી, એના મોંના હાવભાવથી પેલી છોકરીના સિક્સ સેન્સની મદદથી એ વ્યક્તિને ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિ જે બહાર ઊભી છે એ કેવી હશે. અને કદાચ
પેલી જે છોકરી જો ચાલાક અને ચપળ હશે તો એ પેલી જાડી ખોલશે ને અને એવું કહેશે કે ઘરે બધા નથી, આવે ત્યારે ફરીથી આવજો. મિત્રો જુઓ તમે, આ એક એક્ઝામ્પલ મેં આપ્યું કે જે આપણા રૂટીન લાઈફમાં ઘણી બધી ગર્લ્સને પણ એનો અનુભવ થયો છે કે યસ સર, આ પ્રમાણે થઈ રહ્યું છે. So a girl's sixth sense is always her best companion. I instinctively, જેનો અર્થ થાય ઓટોમેટિકલી, impulsively એવું પણ કહી શકીએ આપણે ઇંગ્લિશ. So I instinctively opened my eyes. ઓટોમેટિકલી મારી આંખો ખુલી ગઈ. કેમ? બીકોઝ કોઈ વ્યક્તિએ ત્યાં આગળ મારી ગોલ્ડ ચેન પર હાથ મૂક્યો છે અને એ સ્પર્શથી હું સભાન થઈ ગઈ કે આ કેમ આવું થાય છે મારી સાથે. ત્યારે લખ્યું છે I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. જેવી જ આંખો ખોલે છે અને જુએ છે કરુણીમાન સિન્હાની ત્યાં આગળ ચારે ફરતે 4 થી 5 ઠગ જેવા વ્યક્તિઓ ત્યાં એની સામે ઊભા છે. Their drunken looks and behavior gave me an inkling of their intention. એમનો જે લુક હતો એ જાણે ડ્રંકન હોય. દારૂ પીધા પછી જે વ્યક્તિનો જે ચહેરો કાં તો જે હાવભાવ છે જે બની જાય છે, બસ એવો જ લુક પેલા 4 થી 5 જે ઠગ હતા એમનો દેખાતો હતો. અને એ લુકના આધારે જ અરુણિમા સિન્હાને એક હિન્ટ મળે છે, એક ઇન્કલિંક મળે છે. અને એ એમનો જે ઈરાદો છે, એમનો જે ઇન્ટેન્શન છે, શું થાય છે, સમજી જાય છે. ત્યારે આગળ કહે છે I stood up, હું તો ઊભી થઈ ગઈ. I stood up in a flash to tell them that I had no intentions of parting with my chain. So they came together at me. એ તો અરુણિમા સિન્હા એવું કહે છે કે હું તો ઊભી થઈ ગઈ અને ઊભી થઈને મેં કહી દીધું કે ના, હું મારી ચેન નહીં આપું. પણ એ લોકો તો મારી સામે આવ્યા. ત્યારે આગળ કહે છે even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about their coming to rescue. મિત્રો અહીંયા અરુણિમા સિન્હા આપણને જણાવે છે કે આખું જે કમ્પાર્ટમેન્ટ હતો, ટ્રેનનો આખો જે ડબ્બો હતો એ ફૂલ હતો. મારી ચારે બાજુ, મારી આજુબાજુમાં જે મારા ફેલો પેસેન્જર્સ હતા, એ પેસેન્જર્સ મને એવું પૂછવા પણ નથી આવ્યા કે શું થયું બેટા, કેમ હેરાન કરે છે તમને. પેલા 4 થી 5 જે ઠગ હતા એમને કોઈ પણ વ્યક્તિએ ઠપકો ના આપ્યો. ફોરગેટ અબાઉટ ધેર રેસ્ક્યુ, ભૂલી જાઓ કે એ મારો બચાવ કરશે. પણ મારા ફેલો પેસેન્જર્સ, મારા જે આજુબાજુમાં જે પેસેન્જર્સ બેઠા હતા, મુસાફરો જે મુસાફરી કરી રહ્યા હતા, એમણે મારી તરફ ધ્યાન પણ ન આપ્યું. મિત્રો હું માનું છું ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં આ જે બાબત છે એ ખૂબ જ અને ખૂબ જ નહિવત અને ઓછા પ્રમાણમાં છે. પણ અન્ય રાજ્યમાં તમે જાઓ તો મિત્રો આવું જોવા તમને ચોક્કસ મળશે. ત્યારે અહીંયા કહે છે I had no option but to take them on. મારી પાસે બીજો કોઈ રસ્તો નતો. કેમ? કારણ કે પેલી જે કહેવત છે તમને ખબર હશે, પારકી આશા સદા નિરાશ. હું બીજાની આશા રાખીશ કે કોઈ મને આવીને બચાવશે તો કદાચ એ નહીં થઈ શકે. કારણ કે આ કમ્પાર્ટમેન્ટ જે છે, આ જે ટ્રેનનો ડબ્બો છે, એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી કે મને આ 4 વ્યક્તિઓથી મને બચાવે. જો કોઈ નહીં બચાવે તો મારે જ એમની સામે ફાઇટ આપવી પડશે. અને એટલાના કારણે આ લખ્યું છે I had no option but to take them on. મારી પાસે બીજો કોઈ રસ્તો નતો, મારી પાસે બીજો કોઈ ઓપ્શન નતો અને બસ મારે ફાઇટ જ કરવાની હતી એમના અગેન્સ્ટમાં. So I got a youth who was trying to size me up by his collar and pushed him back. એટલે એમણે એક શક્તિ, મીન્સ એમનામાંથી એ પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરીને એક 4 થી 5 જણા જે ઘેરેને ઊભા છે એમાંથી કોઈ એકનો કોલર પકડે છે અને નીચે ઢસડી નાખે છે. સ્ત્રીની શક્તિ મિત્રો, સ્ત્રીની શક્તિ આમ જોવા જઈએ તો એ સતી સાબિત છે. પણ જ્યારે સમય આવે છે ત્યારે એ અંબે માનું પણ રૂપ લે છે. ત્યારે મિત્રો હું એમ માનું છું કે પુરુષ ખૂબ જ પ્રભાવશાળી, ખૂબ જ શક્તિશાળી હશે,
પણ જ્યારે સ્ત્રીને એ ચેન ચાળા કરે છે કાં તો છેડે છે ત્યારે સ્ત્રીને પણ શસ્ત્ર લેવાની ઈચ્છા થઈ જાય છે અને એ એનામાં રહેલી શક્તિનો ખૂબ જ ઉપયોગ કરે છે અને અહીંયા પણ અરુણિમા સિન્હાએ એ શક્તિનો ઉપયોગ કર્યો, ભલે એને કોઈને મદદ ના કરી, સહાય ન કરી, એને બચાવ કોઈને ન કર્યો, તેમ છતાં પણ ફાઇટ આપે છે અને એટલાના માટે અહીંયા લખ્યું છે I kicked a couple of others. મેં ઘણા એવા બીજાને પણ કિક પણ મારી, લાત મારી. એકનો તો કોલર પકડીને ખેંચી નાખ્યો, ટસડી નાખ્યો અને બીજા જે હતા એમને લાત મારે છે, કિક મારે છે. An exceptional battle had begun inside the train on the move. ચાલતી ટ્રેનમાં એક ઘમાસાન, એક યુદ્ધ કાં તો એક લડાઈ, એક ફાઇટ શરૂ થઈ ગઈ મિત્રો. The wolves, પેલા જે 4 થી 5 જણા છે જે ખરાબ વ્યક્તિઓ છે, જે ડ્રંકન લુક્સ વાળા છે, જેને આપણે ઠગ તરીકે ઓળખીએ છીએ અને એવા વ્યક્તિઓ માટે અહીંયા આગળ શબ્દ વપરાયો છે wolves. wolf એટલે મિત્રો વરુ. વરુ એ ગુજરાતીમાં શબ્દ આપણે લઈ શકીએ, પણ જ્યારે વરુ કહીએ છીએ કોઈને ત્યારે એનો પૂરેપૂરો સેન્સ આપણને ખ્યાલ નથી આવતો. પણ જ્યારે હિન્દીમાં એ શબ્દને સાંભળીએ છીએ ભેડિયા, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેવા પ્રકારનો વ્યક્તિ હશે. સો એ બધા કેવા હતા? ભેડિયા જેવા. The wolves made another attempt to snatch my chain. પેલા જે 4 થી 5 જણા હતા એમણે ફરીથી મારી ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. Still I resisted. તેમ છતાં પણ હું શું કરું છું? ફાઇટ આપું છું. હું એમને રોકું છું, એમને અવરોધું છું. I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. 4 થી 5 જણામાંથી લગભગ 3-4 જણા તો પેલી ચેનને ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અરુણિમા સિન્હા એમને સ્ટોપ કરવાનો, એમને અવરોધવાનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે અને જે એક વ્યક્તિ એક પેલો જે ઠગ છે એ એમને ઊભો હશે, એને શું કર્યું? એનો પૂરેપૂરો એમની પોતાની શક્તિ, પૂરેપૂરી એની શક્તિ લઈને એક ફૂલ અને એક પ્રહારદાયક એક કિક ત્યાં અરુણિમા સિન્હાને મારે છે. હવે મિત્રો એક છોકરીને જ્યારે એટલી અસહ્ય દર્દ આપવામાં આવે, એટલું અસહ્ય જ્યારે દર્દ આપવામાં આવે ત્યારે તમને ખ્યાલ છે કે સ્વસ્થ શરીરે જ્યારે ફાઇટ થાય છે ત્યારે આપણી પાસે પૂરેપૂરી શક્તિ હોય છે, પણ જ્યારે કોઈની કિક યા કોઈનો જે ફિસ્ટ છે એ જ્યારે આપણને પડે છે, મુક્કો કોઈનો પડે છે, આપણને હર્ટ થાય છે, ત્યારે આપણી જે શક્તિ છે એ શક્તિના 100%માં ઘટાડો થાય છે. અહીંયા આગળ એક ફ્રેન્ઝી, એક ફૂલ સ્પીડમાં એક કિક મારે છે અને મિત્રો એ કિક વાગવાથી શું થાય છે? આગળ સરસ શબ્દ લખ્યો છે ઓફ બેલેન્સ. ઓફ બેલેન્સ. 100% શક્તિમાંથી આ 50% શક્તિ એમની ઘટી ગઈ. કેમ? કારણ કે એમને દર્દ થયું. હવે મિત્રો અહીંયા આગળ પણ આપણે કન્ટિન્યુ કરીએ છીએ ત્યારે અહીંયા કીધું છે ઓફ બેલેન્સ. One morning I couldn't recover in time. મિત્રો અહીંયા આગળ એવું કહેવામાં આવે છે ઓફ બેલેન્સ. I couldn't recover in time. હવે ઓફ બેલેન્સ એટલે કે પોતે હવે ઇમ્બેલેન્સ થઈ ગયા છે, પૂરેપૂરી સારી રીતે ઊભું રહી શકાતું નથી, પ્રોપરલી એ ઊભા રહી શકતા નથી. I couldn't recover in time. થોડા સમયમાં મારે જે રિકવર થવાનું હતું મારાથી ના થઈ શક્યું. I literally flew out of the train. પેલા 4 થી 5 જે ડ્રંકન લુક્સ વાળા જે પેલા ઠગ હતા એમણે લિટરલી મને ટ્રેનની બહાર ફેંકી દીધી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. મારો મોબાઈલ મારા હાથમાં હતો. I was mid-air when I flew right into another train moving on the next track. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે એમણે મને જ્યારે બહાર ફેંકી દીધી ત્યારે મારા હાથમાં એક મોબાઈલ ફોન હતો અને હું
ટ્રેનનો જે પેલો ડબ્બો છે ત્યાં આગળ મિડ એર એટલે ત્યાંથી ખૂબ જ પ્રહારદાયક એક હવા આવી રહી હતી, પવનના સુસવાટા જબરજસ્ત હતા, અને તેમ છતાં પણ ફાઇટ ચાલી રહી છે ચાલતી ટ્રેનમાં. મેં જોયું કે નેક્સ્ટ ટ્રેક જે છે ત્યાં આગળ એક ટ્રેન આવી રહી છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. ટ્રેનનો જે પેલો સળિયો છે એ સળિયો એમણે પકડ્યો છે, એક હાથમાં મોબાઈલ છે, અને એ પવનના જે સુસવાટા છે ને સુસવાટાના કારણે જે આમ તેમ એમની જે બોડી છે હલી રહી છે. એમને જે પેલું સ્ટીલ છે એ વાગી રહ્યું છે. My body hit the moving steel and rebounded to my train. અહીં એટલા માટે એવું કીધું છે કે હું જ્યારે લટકતી હતી અને ત્યારે પવનના પ્રહારદાયક જે સુસવાટા હતા અને એ પણ મને વાગતા હતા, અને સાથે સાથે મારી બોડી પણ ટ્રેનની સાથે ટકરાતી હતી. This ping pong એટલે પવનના સુસવાટાથી બોડી આમ જાય છે, પછી આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે. એનો અર્થ એ કે એમનું જે શરીર છે એ ટ્રેનના ડબ્બાની સાથે અથડાઈ રહ્યું છે, અને એ પોતે સળિયા પકડીને આમ લટકી રહ્યા છે. શું થાય છે મિત્રો, જોજો અહીંયા. This ping pong must have continued for several seconds. થોડી ઘણી સેકન્ડ સુધી આ જે પિંગ પોંગ છે, આજે આમ તેમ પવનના કારણે એ ફરી રહ્યા છે, ધક્કો વાગી રહ્યો છે, એમના બોડીને હિટ થઈ રહ્યું છે, એ ચાલ્યા કરે. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Gravitational force ના કારણે, આ gravitational force ના કારણે હું નીચે તો ખેંચાઈ ગઈ, પણ થોડો ઘણો સમય આ જે પિંગ પોંગ છે એ ચાલુ રહ્યું, અને એમાં એમને ઘણું વાગ્યું, ઘણું દર્દ થયું, અને પછી એ નીચે ફેંકાઈ ગયા, નીચે ખેંચાઈ ગયા. અને લખ્યું છે અહીંયા, this ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Despite my efforts, my left leg fell on the track. મને ખબર છે કે બાજુની ટ્રેક પર એક મૂવિંગ ટ્રેન, મીન્સ ચાલતી એક ફૂલ ઝડપે એક ટ્રેન આવી રહી છે. બીજી ટ્રેક પર જ્યારે એ પણ ટ્રેન ચાલતી છે, અને ત્યાં આગળ પેલા 4-5 જે ઠગ છે એમણે એને બહાર ફેંકી દીધી છે, અને પેલો સળિયો પકડીને એક હાથમાં મોબાઈલ, એક હાથમાં સળિયો છે, અને આમ તેમ એમની બોડી થઈ રહી છે, અને હિટ થઈ રહી છે એમની બોડી. અને તમે જુઓ તો અરુણિમા સિન્હા એવું કહે છે કે ગ્રેવિટેશનલ ફોર્સના કારણે હું નીચે ખેંચાઈ ગઈ, અને હું સીધી બાજુમાં રહેલી જે નેક્સ્ટ ટ્રેક છે ત્યાં આગળ પડી. મારું અડધું મીન્સ આખું શરીર એ ટ્રેકની બહાર, અને મારો જે ડાબો પગ છે એ પેલા ટ્રેક ઉપર અને ટ્રેકની અંદર. શું થયું? કાચ. આ કાચ જે શબ્દ છે શું છે? That was the sound of my leg getting chopped. આ જે શબ્દ છે એ શબ્દ નથી, પણ એ એક એવો અવાજ છે કે જ્યારે ટ્રેનના પેલા વ્હીલ મારા લેફ્ટ લેગને કાપીને જતા રહ્યા હતા, ત્યારે શબ્દ અહીંયા એમને યાદ આવે છે. એ શબ્દ, એ જે અવાજ હતો, એ અવાજ કેવો હતો? કાચ. There was no one to hear my intense scream. કપાયેલા પગની સાથે અરુણિમા સિન્હા ટ્રેક પર પડ્યા છે. ઇન્ટેન્સ સ્ક્રીમ કરી રહ્યા છે, ઈરાદાપૂર્વકની ચીસો પાડી રહ્યા છે. but there was no one to come for the rescue. I lay motionless. હું ત્યાં આગળ પડી રહી છું, મોશનલેસ, સહેજ પણ મારાથી હલાતું નથી, બીકોઝ થોડું પણ બોલું છું અને મને જબરજસ્ત અસહ્ય દર્દ થાય છે. So I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે હું મોશનલેસ પડી રહ્યો છું, સહેજ પણ મારાથી હલાતું નથી, અને જે ટ્રેન મારો પગ કાપીને જતી રહી છે, બસ હું એને જોયા કરું છું.
ટ્રેનના ડબ્બાની પાછળની જે લાલ લાઈટ છે બસ એને હું જોયા કરું છું. મારી આંખો પેલી લાલ લાઈટને જોયા કરે છે અને એક સમય આવે છે જ્યારે ટ્રેન ખૂબ જ દૂર નીકળી જાય છે ત્યારે એ રેડ લાઈટ પણ મને દેખાતી નથી અને થોડા સમયમાં હું પણ બેભાન થઈ ગઈ. મિત્રો આ સીન નંબર 1 અહીંયા પૂરું થયું. નાઉ સીન 2, સેકન્ડ સીનમાં શું થાય છે? લખ્યું છે I was admitted to AIIMS Delhi, All India Institute of Medical Sciences, Delhi. AIIMS માં દિલ્હીમાં એમને લઈ જવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે. So I was admitted to AIIMS Delhi on the intervention of the PM. So મિત્રો અહીં એવું કહેવામાં આવે છે કે મને તો એમ્સ દિલ્હીમાં લઈ ગયા, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, અને ત્યાં આગળ જઈને મને એડમિટ કરવામાં આવી છે, મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. કેન્દ્ર સરકારે મારી ટ્રીટમેન્ટનો સંપૂર્ણ ખર્ચ લઈ લીધો. અને અહીંયા એવું કહેવામાં આવ્યું ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી ટ્રીટમેન્ટનો સંપૂર્ણ ખર્ચ એ યુનિયન ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, જેને આપણે કેન્દ્ર સરકાર તરીકે ઓળખીએ છીએ, એ ઉઠાવવાની. ત્યારે અહીંયા કહે છે આગળ, soon all India Institute of Medical Sciences began issuing daily medical bulletin on my status. મારું સ્ટેટસ કેવું છે, હું કેટલી રિકવર થઈ રહી છું, બસ એને આ બુલેટિન, એના જે ન્યૂઝ છે એ એમ્સ વાળા આપી રહ્યા હતા. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને એવું પણ કહેવામાં આવ્યું કે બહાર રહેલા જે યંગ પીપલ છે, ઓટો ડ્રાઈવર્સ છે, ઇવન રોડ સાઈડ પર જે ફેરિયાઓ બેસે છે, લારી લઈને જે વેન્ડર્સ બેસે છે, એ બધા જ રોડ ઉપર નીકળી ગયા છે, કેન્ડલ માર્ચ કરી રહ્યા છે અને તમને સપોર્ટ કરી રહ્યા છે, તમારી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તમે વહેલામાં વહેલી તકે સાજા થઈ જાઓ. આગળ કે છે, ત્યારે આગળ કે છે, with the help of the best and the latest technology gradually. અહીં આગળ એવું પણ કહેવામાં આવ્યું with the help of the best and the latest technology gradually I started responding to the treatment. મિત્રો અહીંયા એવું કહે છે કે જે મને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી જે મારી સારવાર કરવામાં આવી, ટ્રીટમેન્ટ કરવામાં આવી, ધીમે ધીમે હું હવે એ ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરી રહી હતી. ઇન શોર્ટ, મારી હવે ધીરે ધીરે બહુ સારી એવી રિકવરી થઈ રહી હતી. પણ પછી શું થાય છે? પછી થાય છે one morning my brother-in-law, જેનો અર્થ છે જીજાજી, my sister Lakshmi's husband, મારી બેન લક્ષ્મી અને એમનો જે હસબન્ડ છે, એમના જે પતિ છે, એનું નામ છે સાહિબ, suddenly asked me, અચાનક મને પૂછ્યું. શું પૂછ્યું? એવરેસ્ટ ચડોગી? મિત્રો, જીજા અને સાલી આની વચ્ચે એક એવું રિલેશનશિપ હોય છે કે જ્યાં આગળ તમે એક હલકી સી મસ્તી કરી શકો છો. બસ મસ્તીમાં સાહિબ એટલે કે અરુણિમા સિન્હાના જે જીજાજી છે, લક્ષ્મીના, એમની સિસ્ટર લક્ષ્મીના પતિ, એમણે બસ મસ્તીમાં કહ્યું એવરેસ્ટ ચડોગી? હવે મિત્રો તમે જોજો કન્ડિશન કેવી છે. અરુણિમા સિન્હા બેડ પર આરામ કરી રહ્યા છે, ત્યાં આગળ એમનો પગ જે છે, ડાબો પગ એ કપાઈ ગયો છે, અને જીજા પોતાની સાલીની સાથે શું કરે છે? મસ્તી મજાક કરે છે, અને મસ્તી મજાકમાં કહી દે છે એવરેસ્ટ ચડોગી? He had just read an interesting piece of information in the newspaper. એમણે આવી એક ઇન્ફોર્મેશન ન્યૂઝપેપરમાંથી એમને મળી હતી, અને આ જે ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ
આજે ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન છે. બસ એ ઇન્ફોર્મેશન અહીંયા ન્યૂઝપેપરમાં વાંચેલી ઇન્ફોર્મેશન અરુણિમા સિન્હાને પેલા સાહિબ એમના જે જીજાજી છે કહી રહ્યા છે. અને ઇન્ફોર્મેશન હતી, નો ફિમેલ એમ્પ્યુટી had ever scaled Everest. I was amused. જીજાજી પોતાની સાલી એટલે કે અરુણિમા સિન્હાને કહી રહ્યા છે કે મેં ન્યૂઝપેપરમાં એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ વાંચ્યા છે, એક તારા માટે ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન લાવ્યું છું. મેં ન્યૂઝ એવો વાંચ્યા છે કે અત્યાર સુધી કોઈ પણ એમ્પ્યુટી ગર્લ એટલે કે એક એવી છોકરી, એક એવી મહિલા કે જેનો એક રિયલ લેગ હોય અને એક અનરિયલ લેગ હોય, એમ્પ્યુટી ગર્લ કે જેણે એવરેસ્ટને સર કર્યો હોય એવું અત્યાર સુધી કોઈ રેકોર્ડ બન્યો નથી. I was amused. I was amused. I have lost a leg and you are talking of Mount Everest. મિત્રો સાલી એટલે અરુણિમા સિન્હા પોતા જીજાજીને કહે છે કે મારો અહીંયા પગ કપાઈ ગયો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાતો કરી રહ્યા છો જીજાજી. I started talking to myself. હવે મિત્રો અરુણિમા સિન્હા પોઝિટિવિટી ધરાવે છે, પોઝિટિવ પર્સન છે. જ્યારે એમના જીજાજી સાહિબ એ જ્યારે એમની મુલાકાત લઈને નીકળી જાય છે અને આખા રૂમમાં કોઈ નથી, ત્યારે અરુણિમા સિન્હા, નો ફિમેલ એમ્પ્યુટી had ever scaled Everest, આ જે ઇન્ફોર્મેશન છે એની પર જરા વિચાર કરે છે. જીજાજીએ જે કહ્યું એવરેસ્ટ ચડોગી, આ જે ડાયલોગ છે, આ જે સ્ટેટમેન્ટ છે એની પર વિચાર કરે છે અને પોતાની જાત સાથે વાત કરે છે. જો કેવી રીતે વાત કરે છે પોતાની જાત સાથે, અહીંયા લખ્યું છે, if I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. પોતાની જાત સાથે પોઝિટિવલી વાત કરે છે કે જો હું મહેનત કરીને ટ્રેનિંગ લઈને આ એવરેસ્ટ પર ચડું અને જો હું સફળ થઈ જાઉં તો જે આ રેકોર્ડ છે, ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ગર્લ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, આ રેકોર્ડ મારા નામે પ્રસ્થાપિત થઈ જાય. મિત્રો અહીંયા પોઝિટિવ કદાચ આ જે થોટ છે ને એ એમને હિંમત આપી માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવાનું. અહીંયા લખ્યું છે એ પ્રમાણે, I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. મિત્રો થોડો ઘણો સમય પોતાની જાત સાથે વાત કર્યા પછી હવે જીજાજી ત્યાં આગળ આવે છે અને ત્યાં આગળ હોય છે ત્યારે એમને એની પોતાની વિલિંગનેસ, પોતાની ઈચ્છા અરુણિમા સિન્હા પોતાના જીજાજીને કહી રહ્યા છે કે યસ, હું આ પડકારને ઝીલવા માટે રેડી છું, તૈયાર છું. આગળ કહે છે, ઠીક હે, હમ કરેંગે. આ જે ડાયલોગ છે, આ જે સ્ટેટમેન્ટ છે અરુણિમા સિન્હા જ્યારે એમ્સ દિલ્હીમાં હતા, પથારીવશ હતા અને એ સમય દરમિયાન એમના જીજાજીને સામે કહ્યું હતું, ઠીક હે, હમ એવરેસ્ટ ચઢેંગે. કેટલો ગજબનો પોઝિટિવ એક થોટ, કેટલી મોટી એક એવી ઇન્સ્પિરેશન પોતાના સેલ્ફમાંથી આવી, કેટલો ગજબનો એક વિલ પાવર કહેવાય કે પગ કપાઈ ગયો છે તેમ છતાં પણ માઉન્ટ એવરેસ્ટ ચડવાના સપના જોવાય છે. ત્યારે આગળ કહે છે, I know I now had something to look forward to, a mission, a goal, a reason to dream. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે પગ કપાઈ ગયો છે એટલે હવે હું બેસહારા થઈ ગઈ છું, મારા ઘરના લોકો માટે હું બોજ બની ગયું છું. જો આવા વિચારો જો હું રાખીશ તો કદાચ હું જીવીશ ખરી પણ એક જિંદા લાશ તરીકે જીવીશ. અને એના કારણે મિત્રો અહીંયા એવું કહેવામાં આવ્યું કે જ્યારે મને એવો વિચાર આવ્યો કે હા મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે, ત્યારે એ વિચારથી હવે મારી પાસે મને મિશન મળ્યું, મને એક ગોલ મળ્યો અને જિંદગી જીવવાનું કાં તો સપના જોવાનું એક કારણ મળ્યું. ત્યારે આગળ કહે છે, it was not going to be easy, but throughout my life nothing had come easy.
મિત્રો અહીંયા અરુણિમા સિન્હા પોતાની જાત સાથે જ વાત કરે છે, પોતાની જાતને ક્વેશ્ચન કરે છે અને પોતાની જાતે પોઝિટિવ આન્સર આપે છે. પહેલો તો ક્વેશ્ચન કરે છે કે માઉન્ટ એવરેસ્ટ પર ચડવું, એક પગના સહારે ચડવું, આર્ટિફિશિયલ લેગ લઈને આર્ટિફિશિયલ લેગને સાથે ઉપર માઉન્ટ એવરેસ્ટ પર ચડવું, નોટ ઇઝી. પણ એમ પણ મારા જીવનમાં જ્યારે બે પગ સાજા હતા, હું શરીરે સુસજ્જ હતી, ત્યારે પણ કોઈ પણ બાબતો એકલી ઈઝી હતી, ત્યારે પણ મુશ્કેલીઓ અને પડકારો જ હતા ને. જો મિત્રો પોઝિટિવ જે થોટ છે ને, એ પોઝિટિવ થોટ અરુણિમા સિન્હાને કેવી હિંમત આપે છે. એટલે આપણને આ અરુણિમા સિન્હામાંથી એક વસ્તુ શીખવા મળે છે કે તમારા પ્રશ્નો પણ પોઝિટિવ હોવા જોઈએ, ઇવન તમારા આન્સર પણ એટલા જ પોઝિટિવ હોવા જોઈએ. ત્યારે આગળ કહે છે, આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવું લાગતું હતું કે જાણે કે હું મારો જન્મ ફરી થયો છે. આઈ વોઝ રીબોર્ન. મારો ફરીથી જન્મ. મને એવું લાગે છે. કેમ? કારણ કે હવે મારી માટે એક ગોલ છે, એક મિશન છે અને સપના જોવા માટેની મારી પાસે એક વિઝન છે. અને એટલાના માટે કહે છે કે મને એવું લાગે છે કે મારો ફરીથી જન્મ થયો છે. ત્યારે આગળ કીધું, then I started waiting for my artificial limb to arrive. limb એટલે પગની વાત કરવામાં આવે છે, આર્ટિફિશિયલ લેગ. હવે અરુણિમા સિન્હા માત્ર ને માત્ર એમનો જે આર્ટિફિશિયલ લેગ છે, આર્ટિફિશિયલ લિમ્બ છે, બસ એ ક્યારે આવે એની રાહ જોઈ રહ્યા હતા. when it finally arrived, જ્યારે ખરેખર એમ્સમાં આવી જાય છે, I was overjoyed. એ ખૂબ જ ખુશ થઈ ગયા કે હમણાં હવે આર્ટિફિશિયલ લેગ મારા પગ સાથે, મારા શરીર સાથે એ અટેચ કરશે અને બસ હું મારી જે માઉન્ટેનર બનવાની જે ટ્રેનિંગ છે, એવરેસ્ટ સુધી પહોંચવાની મારું જે સપનું છે, એ હું શરૂ કરીશ. ત્યારે આગળ કહે છે, the artificial leg felt almost like my real leg. આવી ગયો છે આર્ટિફિશિયલ લેગ, ઓવરજોયડ થઈ ગયા છે, ખુશ થઈ ગયા છે. હવે આર્ટિફિશિયલ લેગ જોવે છે તો એમને એવું લાગે છે કે આ આર્ટિફિશિયલ લેગ તો એક્ઝેક્ટ મારો જે રિયલ લેગ છે એના જેવો જ લાગે છે. I could hardly feel the difference. ભાગ્યે જ બંને પગમાંથી કયો રિયલ છે, કયો અનરિયલ છે, એના ડિફરન્સીસ કદાચ શોધી શક્યા, એવું અહીંયા કહેવામાં આવે છે. આગળ કે છે, I had started falling in love with this stranger whom I was wedded for life. હવે પેલો જે સ્ટ્રેન્જર છે, સ્ટ્રેન્જર એટલે કોણ? આર્ટિફિશિયલ લેગ કે જે એમના જીવનમાં હમણાં જ આવ્યો છે. બસ એની સાથે હવે પ્રેમમાં પડી જાય છે. કેમ? કારણ કે એમને એવું લાગે છે કે જાણે કે હવે મારા લગ્ન થઈ ગયા હોય અને એક સ્ત્રીની સાથે જ્યારે લગ્ન થાય છે પુરુષનું, ત્યારે હંમેશા સ્ત્રી અને પુરુષ સદાય એમના જીવનમાં હંમેશા આગળ વધે છે. જિંદગીના બે પૈડા હંમેશા આગળ ને આગળ વધતા જાય છે. હવે અરુણિમા સિન્હાને એવું લાગે છે કે આ મારા એક જીવન સાથી તરીકે છે, તેની સાથે મારો વિવાહ થઈ ગયા છે. મને એવું લાગે છે કારણ કે હું જ્યાં પણ જઈશ ને ત્યાં આ મારો આર્ટિફિશિયલ લેગ મારી પાસે અને મારી સાથે રહેશે. આગળ કહે છે, I had set my eyes on a mountain. મેં મારી જે આંખો છે, મારી દ્રષ્ટિ છે, એ માઉન્ટેન સુધી આમ લગાવી. and I needed to prepare myself with the help of the stranger. અને હું મારી જાતને તૈયાર કરવા માટે ખૂબ જ સક્ષમ બનવાનો પ્રયત્ન કરી રહી હતી અને એની મારે જરૂર હતી કે આ જે સ્ટ્રેન્જર મારા જીવનમાં, આ જે આર્ટિફિશિયલ લેગ મારા જીવનમાં હમણાં આવ્યો છે, એની મદદથી મારે આ માઉન્ટ એવરેસ્ટને સર કરવું છે. જીવનના બે દ્રશ્યો, the life's two scenes of Arunima Sinha. મિત્રો અહીંયા આગળ આપણે ડિસ્કસ કરીએ. આ વિડિયો લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ફ્રેન્ડ્સ. જો ટુ સીન્સ, આ બે સીન્સ ના રિલેટેડ તમને કોઈ ક્વેરી હોય તો ડેફિનેટલી તમે 9033624755 આ મારા નંબર ઉપર તમે મને કોલ કરશો, WhatsApp થી મેસેજ કરશો, તમારી ક્વેરીઝ સોલ્વ કરવામાં આવશે. અન્ય શાળાના બીજા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે તેઓ આ વિડિયો જોવે તો પછી પોતાના વિષય શિક્ષકનો સંપર્ક સાધીને તમારી જે ક્વેરી છે એ સોર્ટ આઉટ કરો. ફ્રેન્ડ્સ, વિડિયો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ, પરંતુ હજુ જિંદગીનું ત્રીજું અને ચોથું સીન બાકી છે. જ્યારે નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં આપણે મળીશું ત્યારે ફરીથી આ જ જોશ અને જુસ્સાથી અરુણિમા સિન્હાના
જીવનના ત્રીજા અને ચોથા સીન વિશે ચર્ચા કરવાની છે. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ બીંગ હિયર.